જય ગૌ માતા। તો મિત્રો કપાસ છે, કપાસની જાત છે એટીએમ, વાવેલો છે તારીખ 10/6/2024 સોમવાર। આજે 80 દિવસ ઉપરનો થયો છે, 82 દિવસ જેવું। ફક્ત પાક દ્રાવણના 3 રાઉન્ડ મારેલા છે, ખાતર પણ વાવેલું નથી, નથી દેશી ખાતર, નથી વિલાયતી ખાતર, નથી વિલાયતી દવા। મિશ્ર પાકમાં તલ વાવેલા છે એકને એક સાહમાં, જોકે અતિ વરસાદના હિસાબે તલ નહીં થાય એટલે આસાદન થઈ જશે એનું। આ લગી પ્રાકૃતિક, આ મારા ભાઈનું કપાસ રાસાયણિક કેમિકલ વાળો, ખાતર વાવેલું છે, ખાતર ઉરિયા 2 વાર નાખેલું છે, દવાનો 1 રાઉન્ડ મારેલો છે। આ પ્રાકૃતિક, આજે 9 વર્ષ થયા। મારું નામ છે રમેશભાઈ દેવચંદભાઈ કિકાણી, ગામ છે વરસડા, તાલુકો જિલ્લો અમરેલી, મોબાઈલ નંબર 982589। જો મિત્રો આ કપાસ સર્વે નંબર 156, 18 વીઘા 10 વીઘાનો કપાસ છે અને 8 વીઘાના અજમા વાવેલા છે। કપાસ જોવો મિત્રો, આ મારું નામ રમેશભાઈ દેવચંદભાઈ કિકાણી, ગામ વરસડા, તાલુકો જિલ્લો અમરેલી, મોબાઈલ નંબર 9825891389। ફક્ત પાક દ્રાવણના 3 રાઉન્ડ મારેલા છે, પાટડી ધામ, વરણીધામ આશ્રમ, આનંદ સ્વામી પાસેથી લઈ। જો આ કપાસ પ્રાકૃતિક, આજે 9 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું, નહીં ખાતર નહીં દવા, કેમિકલ મુક્ત પ્રાકૃતિક ગાય આધારિત। જય ધરતી માતા, જય ગૌ માતા।